નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ડિજિટલ વેસ્ટના ગુનામાં બેંક ખાતાઓ સપ્લાય કરતા ગેંગના સાગરીતની સાયબર ક્રાઇમ પોલીસે પુણે મહારાષ્ટ્ર ખાતેથી ધરપકડ કરી 18.86 લાખના ફરિયાદીને પરત અપાવ્યા હતા. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ આપેલી ફરિયાદ મુજબ તેમને અજાણ્યા નંબર પરથી પોલીસ તરીકે ખોટી ઓળખ આપીને તેમનું આધાર કાર્ડ મની લોન્ડરિંગમાં વપરાયું હોવાનું જણાવ્યું હતું. અને ત્યારબાદ તે સમયે તેઓને દિલ્હી સાયબર ક્રાઇમ પોલીસમાંથી ફોન કોલ આવશે, જેમાં તેઓને મની લોન્ડરિંગ 1 લાખ રૂપિયા કેસ તથા 10% રકમ મળેલ છે, સાથે તેઓનું બેંક એસેટ ચેક કરશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ ફરિયાદી પાસે વોટ્સએપના માધ્યમ દ્વારા વિડીયો કોલ કરી નિવેદન લીધું હતું અને તેઓના બેંક એકાઉન્ટ અંગે તમામ માહિતી મેળવી લીધી હતી. તે સમયે ફરિયાદીને જણાવ્યું હતું કે આ બાબત ફરિયાદી સાબિત ન કરે ત્યાં સુધી પોતાનું બેંક બેલેન્સ, એફડી, શેર બધું ઇસમોને સોંપવું પડશે અને ફરિયાદી હકીકત સાબિત કર્યા બાદ પરત ફરશે. ત્યારે ફરિયાદીને જણાવેલ કે આમ ન કરે તો તેઓના ઘરે પોલીસ આવીને ધરપકડ કરશે. આમ અલગ અલગ બહાના હેઠળ ફરિયાદીને ડરાવીને કહ્યું હતું કે જ્યાં સુધી આ ઇન્વેસ્ટિગેશન ચાલશે ત્યાં સુધી ફરિયાદીના ખાતામાં જેટલા રૂપિયા છે તે સામેવાળાના ખાતામાં જમા કરાવવા કહી તેમની પાસેથી રૂપિયા 23 લાખ સામાવાળાએ તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા છે. જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે ફરિયાદને આધારે સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની મદદથી તપાસ કરતા આરોપી મહારાષ્ટ્ર પુણેનો મહેન્દ્રકુમાર મેઘવાલની સાયબર ક્રાઇમ બ્રાન્ડની ટીમે ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે 23 લાખ રકમમાંથી સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદીને 18.86 લાખ પરત અપાવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.